હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર પટેલ આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર જેનું ચેપ્ટર નંબર 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોમાં વિડીયો 7માં જે અંતિમ ટોપિક છે અનુસૂચિત જાતિ કલ્યાણની જે યોજનાઓ છે તો એની વિસ્તૃત ચર્ચા કરીશું। તો અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓ એટલે કે આપણે જે અગાઉના વિડીયોમાં જોયું હતું કે જે એસસી, એસટી અને ઓબીસીમાં કેટલીક ભારતીય બંધારણમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે, વિશિષ્ટ હકો આપવામાં આવ્યા છે, વિશિષ્ટ હકો અથવા તો લાભો આપવામાં આવ્યા છે, તો તેની ચર્ચા કરી હતી। જો તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેવા વિનંતી। હવે જોઈએ અનુસૂચિત જાતિની જે કલ્યાણકારી યોજનાઓ કઈ કઈ યોજનાઓની રચના કરવામાં આવી છે જેના કારણે તેમને વિશેષ હકો પ્રાપ્ત થાય અથવા તો લાભો પ્રાપ્ત થાય। તો એ લાભો કયા કયા હોઈ શકે? તો શિક્ષણ ક્ષેત્રે જો વિદ્યાર્થી હોય તો એને યુનિફોર્મ મફતમાં આપવામાં આવે, આશ્રમ શાળામાં મફત પ્રવેશ આપવામાં આવે, છાત્રાલય છે ફી માફ કરવામાં આવે એટલે કે તેમની પાસે ફી ઓછી લેવામાં આવે અથવા તો મફત શિક્ષણ આપવામાં આવે। અને જો વિદ્યાર્થી હોશિયાર હોય તો એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે। ત્યારબાદ છે તો નિઃશુલ્ક ભોજન એટલે કે મધ્યાહન ભોજનની જોગવાઈ આપવામાં આવે, ઓછા વ્યાજ દરે તેમને શિક્ષણ આપવામાં આવે। અને જો એ વિદ્યાર્થી વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગતો હોય તો એમને ઓછા વ્યાજે લોન આપવામાં આવે। આવી યોજનાઓ કરવામાં આવી છે, તો તેની વિસ્તૃત ચર્ચા કરીએ। તો ભારત સરકાર અને ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા ઉત્કર્ષ પ્રવૃત્તિઓ હાથ ધરી છે, એટલે કે અનુસૂચિત જાતિઓ માટે તેમનો વિકાસ થાય એ માટે કેટલીક યોજનાઓ, કલ્યાણકારી યોજનાઓની રચના કરવામાં આવી છે અને કેટલાક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે। ભારત સરકાર દ્વારા અથવા તો ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિઓના શિક્ષણ માટે યુનિફોર્મ, આશ્રમ શાળા, છાત્રાલય, ફી માફી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે, નિઃશુલ્ક ભોજન એટલે કે મધ્યાહન ભોજન, ઓછા વ્યાજ દરે લોન આપવી, વિદેશી તાલીમ વગેરે માટે સરકાર પ્રોત્સાહિત કરે છે। એટલે કે અનુસૂચિત જે જાતિ છે તો એને કલ્યાણકારી યોજનાઓ કરવામાં આવી છે। તો કઈ કઈ યોજનાઓમાં તેમને લાભ મળે છે? તો શિક્ષણ ક્ષેત્રે યુનિફોર્મ આપવામાં આવે, ત્યારબાદ આશ્રમ શાળા ખોલવામાં આવે, છાત્રાલયો એટલે કે હોસ્ટેલોની સુવિધા જે આપણે જાણીએ છીએ સમરસ હોટલ છે, સમરસ હોસ્ટેલ છે એટલે કે છાત્રાલય, તો ત્યાં તેમને ઓછા ફી અથવા તો મફતમાં તેમને શિક્ષણ આપવામાં આવે છે। ફી માફી એટલે કે તેમની પાસે ફી ઉઘરાવવામાં આવતી નથી, મફત શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવે છે। પ્રતિભાશાળી જે વિદ્યાર્થી છે તો એમને પ્રોત્સાહન આપવામાં આવે છે, એટલે કે તેમને લોન આપવામાં આવે છે અથવા તો તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે, શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। જે પ્રતિભાશાળી બાળકો હોય તો એમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। જે અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા હોય એવા વાલીઓના બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે, નિઃશુલ્ક ભોજન એટલે કે મધ્યાહન ભોજન આપવામાં આવે। ગુજરાત સરકાર જે છે તો ગુજરાત સરકાર તેમજ ભારત સરકારમાં પણ મધ્યાહન ભોજન આપવામાં આવે છે અને મધ્યાહન ભોજનની શરૂઆત ગુજરાતમાં કયા મુખ્યમંત્રીએ કરી હતી? તો માધવસિંહ સોલંકી દ્વારા મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી હતી। ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે, વિદેશી તાલીમ વગેરે સરકાર પ્રોત્સાહિત કરવામાં આવે છે। અનુસૂચિત જાતિઓના આર્થિક વિકાસ માટે ખેડૂતોને સહાય, લઘુ ઉદ્યોગો માટે લોન, તબીબી સ્નાતકો, વકીલો વગેરેને લોન ઉપરાંત મહિલાઓ ઉદ્યોગો સાહસિકોને મદદ કરવામાં આવે છે। તો કઈ કઈ રીતે મદદ કરવામાં આવે છે? તો ખેડૂતોને સહાય કરવામાં આવે છે, એટલે કે જો ખેડૂતે કોઈ ખેતી માટેના સાધનો લેવા હોય તો એ સાધનોમાં તેમને લોન આપવામાં આવે છે। લઘુ ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો છે અથવા તો ગૃહ ઉદ્યોગો છે તો એ શરૂઆત કરવી હોય તો તે પણ લોન આપવામાં આવે છે। હાલમાં જ જે ગુજરાત સરકાર દ્વારા જે સ્ત્રીઓ છે તો એમને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે, એ પણ 0% વ્યાજ દરે, એટલે કે કોઈ વ્યાજ દર ચૂકવવામાં આવતો નથી। હવે ઉચ્ચ અભ્યાસ કરવો હોય તબીબી કે સ્નાતકોએ તો તેમને લોન આપવામાં આવે છે। ઉપરાંત મહિલા
ઉદ્યોગોને સાહસિકોને મદદ કરવામાં આવે છે, એટલે કે કોઈક મહિલાએ પોતાનો ઉદ્યોગ શરૂ કરવો હોય તો તેમને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે, જે આપણે જોયું કે હાલમાં ગુજરાત સરકાર દ્વારા દરેક મહિલાઓને 1 લાખ સુધીની લોન આપવામાં આવે છે અને એ લોન ઉપર કોઈ પણ જાતનું વ્યાજ લેવામાં આવતું નથી. આ ઉપરાંત આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવામાં આવે, ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઘર બાંધવામાં સહાય, સમૂહ લગ્નને પ્રોત્સાહન, સમૂહ વીમા, કેટલાક આફતો પર સહાય આપવાનું પણ વિચારેલું છે. એટલે કે અનુસૂચિત જાતિ કલ્યાણની યોજનાઓમાં શાનો સમાવેશ થાય છે? તો આંતરજ્ઞાતીય લગ્ન એટલે કે બીજી જ્ઞાતિ સાથે લગ્ન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ગરીબી રેખા નીચે જે જીવતા લોકો છે તો એમને ઘર બાંધવામાં પણ સહાય કરવામાં આવે છે. જે હાલમાં યોજના છે તો એમાં 3 લાખ સુધીની સહાય આપવામાં આવે છે, રૂપિયા 3 લાખ સુધીની સહાય. એટલે કે જે આ અનુસૂચિત જાતિના લોકો છે તો એમનું કલ્યાણ કરવા માટે એ લોકો કે જેઓના કાચા ઘર હોય, કાચા ઘર અથવા તો મકાનો હોય તો એમાં સુધારો કરીને પાકા મકાનો બાંધવા હોય તો એમને 3 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવામાં આવે છે, સમૂહ વીમા અને કેટલીક આફતો. હવે કઈ આફતો હોઈ શકે? તો કુદરતી આફતો છે. કુદરતી આફતો જેમાં પૂર, ભૂકંપ વગેરેના કારણે કોઈ નુકસાન થાય તો તેમાં પણ સહાય આપવાની યોજના દર્શાવવામાં આવી છે. હવે આ જે કાર્યક્રમો છે આદિવાસી વિકાસના કાર્યક્રમો, તો આ તમને 2 માર્કમાં પૂછાઈ શકે કે કયા કયા કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. તો તમારે બધા યાદ નથી રાખવાના, પરંતુ 4 થી 5 કાર્યક્રમો તમારે યાદ રાખવાના છે. તો આપણે એ જોઈ લઈએ, કારણ કે આપણે ટેક્સ્ટ બુક બેઝ સ્ટડી કરીએ છીએ, એટલે કે ટેક્સ્ટ બુકમાં જે પણ દર્શાવવામાં આવ્યું છે તેના આધારે જ આપણે ભણાવીએ છીએ. તો આદિ વિકાસ માટેના જે કાર્યક્રમો છે તો એ કાર્યક્રમોમાં પ્રથમ કાર્યક્રમ છે અનુસૂચિત જનજાતિને ધ્યાનમાં લઈને ઘડાયેલ કાર્યક્રમ, જેની શરૂઆત 1951માં કરવામાં આવી હતી. પંડિત જવાહરલાલ નહેરુએ આપેલ પંચશીલનો સિદ્ધાંત 1956. અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિવાસી બ્લોકની રચના 1961. ગુજરાત આદિવાસી વિકાસ નિગમની રચના 1972. સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ 1974. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ 1976. અનુસૂચિત જનજાતિના કુટુંબને ગરીબી રેખાથી ઉપર લાવવા ગરીબી નિવારણ કાર્યક્રમ ઈસવીસન 1982. અનુસૂચિત જનજાતિ સહકારી બજાર સંઘ એટલે કે નાણાકીય સંસ્થા 1987. આમાંથી ફક્ત તમારે 4 થી 5 જ યાદ રાખવાની છે. 2 માર્કમાં તમને પૂછાઈ શકે કે આદિવાસી વિકાસ માટેના કાર્યક્રમો કયા કયા છે, તો આમાંથી તમે ગમે તે 3-4 લખી શકો છો. ત્યારબાદ છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ નાણાં અને વિકાસ નિગમ 1989. અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ ધારો 1989. પંચાયતોમાં પ્રતિનિધિત્વ સંદર્ભે બંધારણનો 73 અને 74માં બંધારણીય સુધારો 1993 1993. એટલે કે જે પંચાયત રાજનો સુધારો છે તો 73માં બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજ અપનાવવામાં આવ્યો, પંચાયતી રાજ. અને 74માં બંધારણીય સુધારો છે તો એમાં મ્યુનિસિપલ અંગેનો છે તો એ સુધારો કરવામાં આવ્યો. પંચાયત સંદર્ભે પેસા એક્ટ, જેમાં પંચાયત રાજ્યની સંસ્થાઓ અને ગ્રામ સભાને પાયાગત કક્ષાએ અનુસૂચિત જનજાતિના સહભાગી વિકાસને ટેકો આપવો 1996. અભિગમ બદલાવ, કલ્યાણની વિકાસ અને જનજાતિ સશક્તિકરણ 1997. ન્યૂ ગુજરાત પેટર્ન 1998-1999. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ સ્થાપના 1999. વનબંધુ કલ્યાણ યોજના 2007. તો આ જે કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી એમાંથી ફક્ત તમારે 4 થી 5 જ કાર્યક્રમો યાદ રાખવાના છે. હવે જોઈએ અન્ય પછાત સમૂહો જે છે તો એને ભારત અને ગુજરાતમાં વિવિધ કલ્યાણ યોજનાઓની ટૂંકી માહિતી, એટલે કે જે અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી છે તો એમના કલ્યાણ માટે કઈ કઈ યોજનાઓની શરૂઆત કરવામાં આવી અથવા તો કઈ કઈ યોજનાઓ છે તો એ જોઈએ. તો શૈક્ષણિક યોજનાઓમાં આવક મર્યાદાને ધ્યાનમાં રાખી ટ્યુશન ફી અને પરીક્ષા ફીમાંથી મુક્તિ, એટલે કે જે ઓબીસી વર્ગ છે તો એ જ્ઞાતિ કે જાતિના લોકોને
અથવા તો વર્ગોને અમુક આવક મર્યાદાને ધ્યાનમાં રાખીને, ઉદાહરણ લઈએ તો 5 લાખ, વાર્ષિક 5 લાખથી વધુ આવક ધરાવતા વર્ગ હોય તો એમને આ લાભ મળતો નથી, પરંતુ વાર્ષિક 5 લાખથી ઓછી આવક ધરાવતા વર્ગ છે તો એમને ટ્યુશન ફી અને પરીક્ષા ફીમાંથી મુક્તિ, એટલે કે તેમને કોઈ જાતની ફી, ટ્યુશન ફી પણ નથી ભરવાની અને પરીક્ષા ફી પણ ભરવાની નથી. આપણે જાણીએ છીએ કે જે સરકારી નોકરીઓની જાહેરાત પડે છે તો એમાં SC, ST અને OBCને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે, એટલે કે તેઓ ફ્રીમાં એપ્લાય કરી શકે છે. વિવિધ અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ, એટલે કે કોઈ ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો તેમાં પણ તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ગણવેશ સહાય, એટલે કે યુનિફોર્મની પણ સહાય આપવામાં આવે છે. ઓછા વ્યાજે લોન આપવામાં આવે. હવે કોઈ ગૃહ ઉદ્યોગ શરૂ કરવો હોય, લઘુ ઉદ્યોગ શરૂ કરવો હોય તો એ ઉદ્યોગ શરૂ કરવો હોય તો એમને ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને સરકારી છાત્રાલયોની સુવિધા આપવામાં આવે છે, એટલે કે ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો ગામડામાંથી બહાર શહેરમાં અભ્યાસ કરવો હોય તો એ વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓને સરકારી છાત્રાલયો, એટલે કે હોસ્ટેલની સુવિધા એ પણ ફ્રીમાં આપવામાં આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, એટલે કે જે વિદ્યાર્થીઓ 70થી વધારે ટકા લાવે તો એમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તો આ યોજના અથવા તો કલ્યાણકારી યોજના સરકાર, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અથવા તો ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. અન્ય પછાત વર્ગો માટે તો કઈ કઈ યોજનાઓ? તો શૈક્ષણિક યોજનાઓમાં આવક મર્યાદાને ધ્યાનમાં રાખીને, એટલે કે સરકાર દ્વારા ચોક્કસ આવક, ઉદાહરણ લઈએ કે 5 લાખથી ઓછી આવક ધરાવતા હોય તો એમને આ લાભ આપવામાં આવે છે. કે ટ્યુશન ફી અને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવે. વિવિધ અભ્યાસો માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે. ગણવેશની સહાય, એટલે કે યુનિફોર્મની સહાય આપવામાં આવે. ઓછા વ્યાજે લોન આપવામાં આવે, એટલે કે કોઈ લઘુ ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગની શરૂઆત કરવી હોય, કોઈ વ્યવસાયની શરૂઆત કરવી હોય તો એમાં ઓછા વ્યાજે સહાય આપવામાં આવે. વિદ્યાર્થી કે વિદ્યાર્થીની, એટલે કે ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાંથી ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરીને ત્યાં અભ્યાસ કરવા માટે આવે તો તેમને ફ્રીમાં હોસ્ટેલની સુવિધા, એટલે કે સરકારી છાત્રાલયની સુવિધા પૂરી પાડવામાં આવે છે. અને તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. હવે જોઈએ આર્થિક યોજનાઓ કઈ કઈ છે. તો માનવ ગરિમા યોજના હેઠળ કુટીર ઉદ્યોગો સહિત સ્વરોજગારી માટે નાણાકીય સહાય, એટલે કે લઘુ ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોમાં જો શરૂ કરવા હોય તો સ્વરોજગારી માટે આર્થિક સહાય, નાણાકીય સહાય આપવામાં આવે છે. કાયદા અને તબીબી સ્નાતકોને પોતાના સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે વાર્ષિક 4% વ્યાજ દરે લોન, જે આપણે અગાઉ જોયું કે કાયદા અને તબીબી સ્નાતકો જે વિદ્યાર્થીઓ છે તો હવે એમણે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો તેમાં લોન લેવી હોય તો એમને વાર્ષિક 4%ના દરે, નિમ્ન દરે લોન આપવામાં આવે છે. શિક્ષણ વર્ગો અને કોમ્પ્યુટરની તાલીમ માટે માસિક સ્ટાઇપેન્ડ આપવાની યોજના છે, એટલે કે શિક્ષણ વર્ગો જે છે અને કોમ્પ્યુટરની તાલીમ મેળવવી હોય તો તેમને માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. સ્ટાઇપેન્ડ એટલે કે એક જાતની શિષ્યવૃત્તિ જ કહેવામાં આવે છે. શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અને IAS અને IPS જો એમાં તાલીમ માટેના વર્ગો માટે તેમણે અભ્યાસ કરવો હોય તો સ્ટાઇપેન્ડ તેમજ પુસ્તકો ખરીદવા માટે પણ આર્થિક સહાય આપવામાં આવે છે. એટલે કે IAS, IPS કે અન્ય કોઈ પણ સરકારી નોકરી માટેની તૈયારી કરવી હોય અથવા તો એવા ટ્યુશનોમાં તેમણે જવું હોય તો તેમને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. અને પુસ્તકો જો એ અંગે ખરીદવા હોય તો તેમને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. હવે જોઈએ અનામતની નીતિ. તો સરકારના નબળા વર્ગોના સમૂહો તરીકે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગો માટેના રક્ષણ અને વિકાસ માટે વિવિધ કલ્યાણ પ્રવૃત્તિઓ ઉપરાંત અનામતની જોગવાઈ કરવામાં આવી, જે આપણે અગાઉ જ જોઈ અને અગાઉના વિડીયોમાં પણ વિસ્તૃત ચર્ચા કરી હતી કે ભારતીય બંધારણમાં તેમને વિશેષ અથવા તો વિશિષ્ટ દરજ્જો અથવા તો લાભો આપવામાં આવ્યા છે અને તેમને અનામત પણ આપવામાં આવી હતી. OBCમાં આપણે કેટલા ટકા જોઈ હતી? વેરી ગુડ, 27% જેટલી અનામત આપવામાં આવે છે OBCને. અનામતની નીતિ સમાજના નબળા વર્ગોની તરફેણમાં રક્ષિત ભેદભાવની નીતિ છે. સામાજિક સમાનતા અને ન્યાયની સ્થાપના માટે
કલ્યાણકારી પગલું છે જે આપણે અનુચ્છેદમાં જોયું હતું. અનુચ્છેદ 330 મુજબ લોકસભામાં એસસી અને એસટીનું પ્રતિનિધિત્વ કરી શકે તેમના માટે અનામત આપવામાં આવી હતી. અને અનુચ્છેદ 332માં રાજ્યસભામાં એસસી અને એસટીના જે વર્ગો છે તો તેઓ પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે તે માટે તેમને અનામત આપવામાં આવી હતી. તો અનુચ્છેદ 330માં લોકસભામાં અને અનુચ્છેદ 332માં રાજ્યસભામાં પોતાના વર્ગોનું પ્રતિનિધિત્વ કરી શકે તે માટે તેમને અનામતની નીતિ આપવામાં આવી હતી. હવે અનામત જે છે તો એ સરકારી નોકરી માટે, અર્ધ સરકારી અને શૈક્ષણિક ક્ષેત્રે અનામત આપવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને સરકારી નોકરીમાં વય મર્યાદાઓમાં છૂટછાટ આપવામાં આવે છે. એટલે કે જો સરકારી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો તેમાં પણ તેમને અનામત આપવામાં આવે છે. ઓબીસીમાં 27%, તેમજ સરકારી નોકરીઓમાં વય જૂથને પણ છૂટછાટ આપવામાં આવે છે. એટલે કે જો ઓબીસી, એસસી, એસટી કે કોઈ સરકારી નોકરી ધરાવતો જ કોઈ કર્મચારી હોય તો તેમને જે વય મર્યાદા નક્કી કરવામાં હોય તો એમાં વધારાની 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. ઉદાહરણ લઈએ કે કોઈ નોકરીની જાહેરાત પડી હોય તો એમાં 30 વર્ષ સુધીના જ વ્યક્તિઓ એપ્લાય કરી શકે, પરંતુ એસસી, એસટી અને ઓબીસી તેમજ કોઈ સરકારી કર્મચારી હોય તો એને 5 વર્ષની છૂટછાટ મળે છે. એટલે કે એ વ્યક્તિ 35 વર્ષ સુધી પણ એ પરીક્ષા માટે એપ્લિકેબલ રહી શકે છે. તો આ અનામતની જોગવાઈ આપવામાં આવી છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે. અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ.